सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि। ભાગવત મહાપુરાણનો પ્રારંભ વેદવ્યાસજીએ સત્યમ પરમ ધીમહિથી કર્યો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ. ભાગવત શાસ્ત્ર કેવું છે, ભાગવતજીનો ગ્રંથ કેવો છે, આ મહાપુરાણ કેવું છે? તો કહે છે એની અંદર સત્યનું પ્રતિપાદન થયું છે, સત્ય જ કહેવાયું છે. અને સત્ય કોને નથી જોઈતું? સત્ય બધાને જોઈએ છે. સત્યની ભૂખ કોને નથી? સત્યની ભૂખ બધાને. માણસ સાવ પોતે ખોટાડો હોય, સાવ ખોટું બોલતો હોય, પણ જ્યારે બીજાને કંઈક પૂછે ને ત્યારે તો એ એમ જ કહે કે સાવ સાચે સાચું કેજે હો. પોતે ભલે સાવ ખોટો છે પણ બીજાને તો એમ જ કે સાવ સાચું કેજે. તો જન્માદ્યસ્ય યતઃ ત્યાંથી આરંભ કરે છે. ભાગવતનો આરંભ તો તમે જુઓ. અને શાર્દૂલ વિક્રીડિતમ છંદમાં પરમ સત્યના ધ્યાનની વાત કરી. અને શાર્દૂલ સિંહને સંસ્કૃતમાં શાર્દૂલ કહેવાય. સિંહને ટીવીમાં જોયો હોય, ફોટામાં જોયો હોય, વિડીયોમાં જોયો હોય એ જુદો, અને આમ ભાવ સામે આવી જાય ને એ જુદો. હા, એ જુદો. સાવ માર્ગમાં જતા હોય અચાનક જ આમ સામે આવી જાય ને, ખાલી આમથી તેમાં મોઢું ફેરવે ને, એનું મોઢું ફેરવવું એ ડરાવે. એમાં ભાગવતની ઉદ્ઘોષણાઓ એવી છે કે જેનાથી પાપ ડરે છે. જન્માદ્યસ્ય યતઃ બ્રહ્મસૂત્રથી ભાગવતનો પ્રારંભ કર્યો. અને પ્રારંભમાં જ કહી દીધું કે આ જગતની ઉત્પત્તિ જેના દ્વારા થઈ રહી છે, જગતનો વિસ્તાર જેના દ્વારા થઈ રહ્યો છે, જેના દ્વારા સમગ્ર જગતનું પાલન પોષણ થઈ રહ્યું છે, અને સમય આવે ત્યારે આખું એ જગત જેની અંદર પાછું વિલીન થઈ જાય છે, એ પરમ સત્યનું ધ્યાન કર્યું છે. અને જગતને ઉત્પન્ન કરીને જગતને પરમાત્માએ, પરમ તત્વએ, પરમ સત્યએ એમનેમ છોડી નથી દીધું. જગતની અંદર એ સ્વયં પ્રવેશ કરે છે. હજી અન્વયાદિતરતઃ જગતની અંદર એ જગદીશ છે, અને જગતમાં એ જગદીશ છે ને એટલે જગત ચાલે છે. પણ જગતમાં રહેલો જગદીશ દેખાતો નથી. કેમ દેખાતો નથી? કારણ કે જગદીશની જે માયા છે ને, એ માયા એ જગદીશને જગતમાં હોવા છતાં એ દેખાવા નથી દેતી. માયારૂપી પડદો. અને માયા કોને કહે? જે નથી એને દેખાડે અને જે છે એને છુપાવે, એનું નામ માયા. સંસાર છે જ નહીં પણ સંસારને જ દેખાડે છે. સંસાર જ દેખાડે છે. જો સંસાર નિત્ય હોય તો કોઈ દિવસ મૃત્યુ કોઈનું થાય જ નહીં, જન્મ કોઈનો થાય જ નહીં. એમને એમ જ બધું રહે. પણ નહીં, કાળનું ચક્ર સતત ફરતું રહે છે. આજે જે છે કાલે નથી, કાલે જે છે એ આજે નથી. અને આજને કાલ બંને સમયમાં જે છે એ બની શકે, પરમ દિવસે ના પણ હોય. તો સંસાર છે એ તો મિથ્યા છે, એનો અર્થ એ થયો. સંસાર છે જ નહીં. જો સંસાર જ નથી અને પરમાત્મા જ રહેલો છે તો એ દેખાતું કેમ નથી? તો કહે છે એ ભગવાનની માયાના પ્રભાવના કારણે દેખાતું નથી. અને ભગવાનની એ પ્રબલ માયા કેવી છે કે જેમાં દેવતાઓ પણ મોહિત થાય છે. મોહિયંતી યત્સૂરયઃ. ભગવાનની એ ત્રિગુણાત્મિકા માયાના પ્રભાવના કારણે દેવતાઓ પણ એ ભગવાનની માયામાં મોહિત થઈ જાય છે.
અને જગતની અંદર રહેલો જગદીશ બધું જ જાણે છે, બધું જ જુએ છે, એને બધી જ ખબર છે, એ બધું જ જાણે છે. हम पुण्य करते हैं तो भी वो जानता है, हम पाप करते हैं तो भी वो देख रहा है. અને એટલા માટે માણસનો સ્વભાવ કેવો છે, પુણ્યનો કામ કંઈક કરવું હોય ને તો મુહૂર્તો જોવડાવે, શુભ ચૌઘડિયા જોવડાવે, સારી તારીખો જોવડાવે, અંધારિયામાં કરાય કે અજવાળિયામાં કરાય, કયો વાર સારો, મંગળવાર સારો, બુધવાર સારો, ગુરુવાર સારો, વારમાં પાછું કયું ચૌઘડિયું આવે છે, વૈધૃતિ તો નથી ને, પંચક તો નથી ને, હે ને, અમાહ તો નથી ને. શુભ કાર્ય માટે થઈને મુહૂર્તો જોડાવનારો એ જ માણસને જ્યારે પાપ કરવું હોય છે ત્યારે કોઈ ચોઘડિયા નહીં, કોઈ સારો વાર નહીં, કોઈ સારો દિવસ નહીં, કોઈ અંધારિયું નહીં, કોઈ અજવાળિયું નહીં, અમાસય નો નડે, ન રાત નડે, ન દિવસ નડે, પાપ કરવામાં કાંઈ જ નડતું નથી, પણ એ જોઈ રહ્યો છે. મને તમને આપણને બધાને, કારણ કે એ આ જગતની અંદર અર્થેષુ અભિજ્ઞ અને પછી સ્વરાટ બધું જ જાણે છે. અને કેવા છે? બોલે સ્વરાટ, જેની પાસે સ્વયંનો પ્રકાશ છે, એને કોઈની પાસે પ્રકાશ ઉછીનો લેવા નથી જવું પડતું. ન સૂર્યની પાસે પ્રકાશ ઉછીનો લેવો પડે, ન ચંદ્રમાની પાસે પ્રકાશ ઉછીનો લેવો પડે છે. અરે સૂર્ય અને ચંદ્ર જેના પ્રકાશિત કરવાથી પ્રકાશમાન થઈ રહ્યા છે, એવું એ પરમ સત્ય છે. મદભયાત ભાતિ સૂર્ય અને મદભયાત ભાતિ ચંદ્ર. એ પરમ સત્ય છે, જેની ત્રિગુણાત્મિકા માયાના કારણે દેવતાઓ પણ જેની અંદર મોહિત થાય છે. જેવી રીતના જલમાં થલનો ભાસ થાય, થલમાં જલનો ભાસ થાય, જલમાં જેવી રીતના અગ્નિનો ભાસ થાય છે ને, આપણે જેને ઝાંઝવા કહીએ છીએ, આમ માર્ગ ઉપર જતા હોઈએ ને આમ દૂર, એમાં આ ઉનાળાનો સમય, રોડ ઉપર માર્ગ ઉપર જતા હોઈએ, આમ દૂર નજર કરીએ તો આપણને એમ થાય આગળ ક્યાંક પાણી ભરેલું છે, અને જ્યારે એ જગ્યાએ પહોંચીએ છીએ ત્યારે ત્યાં પાણી હોય છે? ત્યાં પાણી નથી હોતું. તો પાણી હોવાનો ભાસ થાય છે, એમ થળમાં જલનો ભાસ થાય, જલમાં સ્થળનો ભાસ થાય, જલમાં અગ્નિનો ભાસ થાય. એમાં બધું ભાસ ભ્રમ છે, છળ છે. આ છલાવા સિવાય બીજું કાંઈ જ નથી. દેવતાઓ પણ એને નથી જાણી શકતા, એને નથી સમજી શકતા. એ પરમ તત્વ છે, મોહિત થાય છે, કોઈ એને નથી જાણી શકતું. આ જગતને બનાવ્યું મારા બાપ, વિચાર તો કરો કેવી રીતના બનાવ્યું હશે. ઈંટ ચૂના અને પથ્થરનું એક 3 ઓરડા વાળું ઘર, મકાન બાંધવામાં આપણને પરસેવો આવી જાય. કેટલાય ટ્રેક્ટર ઈંટો જોશે, કેટલાય ટ્રેક્ટર સિમેન્ટ જોઈએ, કેટલાય ટ્રેક્ટર રેતી જોઈએ, કેટલાય ટ્રેક્ટર એમાં ભરતી ભરવા માટે થઈને જોઈએ. કેટલું કરવું. એક મકાન બાંધતા આપણને વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ નીકળી જાય, તો આખા એ જગતનો પિંડો બાંધ્યો એ જગદીશે તો માટી ક્યાંથી લઈ આવ્યા હશે? ક્યાંથી માટી લઈ આવ્યા? કેમ કરીને એને બધું નક્કી કર્યું હશે કે સૂર્ય આવો હોવો જોઈએ, ચંદ્રમા આવો હોવો જોઈએ, વૃક્ષો આ આકારના ઉગે, પહાડો આવા હોવા જોઈએ, નદીઓ આવી હોવી જોઈએ. અને જે પોતાની નિજતામાં, જે પોતાના મૂળ સ્વભાવમાં છે ને, એને જોવા બહુ ગમે. જે પોતાની નિજતા અને પોતાનો મૂળ સ્વભાવ માંથી બદલી અને બીજાની જેવા બનવા જાય છે ને, એ બહુ અઘરું છે. બની પોતે ભૂંડા લાગે, ખરાબ લાગે. એને આ
આપણે જે છીએ એ જ રહેવાનું છે. આપણને ભગવાને બનાવ્યા એવું જ બનવાનું છે. તો એ પૃથ્વી અને એ જગત જેણે બનાવ્યું જગદીશે એ માટીનો પિંડો ક્યાંથી લાવ્યા હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, માટી ક્યાંથી લાવતો હશે? જગચાક ફેરવનાર એ જગદીશ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર ક્યાં બેઠો હશે? જગચાક ફેરવનાર એ કુંભાર ક્યાં હશે? આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? ઘરને ઘડ્યા કોણે હશે? અને અવકાશની માતા તણા કોઠા બહુ કેવડા હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? એ કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? એ કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? વીણ આચણે દોનાર એ ગોપાલ ક્યાં બેઠો હશે? પૃથ્વી ગોપાલ બેઠો ક્યાં હશે? પૃથ્વી તનો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ જગદીશ બેઠો ક્યાં હશે? કેવી રીતના એણે બધું કર્યું હશે? પવન, પાણી, આગ, પૃથ્વી અને આકાશ આ પાંચેય તત્વોનું નિર્માણ કર્યું અને પછી પાંચેય તત્વોમાંથી જે નિર્માણ કર્યું એ જ આ મનુષ્ય શરીર, એ જ માનવ દેહ. क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. तो
એ ભગવાનની માયા એવી છે કે જેને જાણી શકાય એમ છે જ નહીં, જેને સમજી શકાય એમ નથી. દેવતાઓ પણ જેને જાણી નથી શકતા, દેવતાઓ પણ જેને સમજી નથી શકતા. એ પરમ સત્યએ બ્રહ્માજીના હૃદયની અંદર પ્રવેશ કરી અને બ્રહ્માજીને 4 વેદોનું જ્ઞાન આપ્યું. અને એ જ પરમ સત્ય ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સ્વધામની અંદર નિત્ય સ્થિર રહે છે. અને માયા છે, એ માયા એ પરમ સત્યને આધીન છે. ચાહે ત્યારે પરમ સત્ય એ માયાના પડદાને નિરસ્ત દૂર કરે. નિરસ્ત કુહકમ, એવા પરમ સત્યનું ધ્યાન ધર્યું છે. એ પરમ સત્યનું ધ્યાન ધર્યું અને પરમ સત્યનું ધ્યાન ધરી અને વેદવ્યાસજી કહે છે, જેને સત્ય જોઈએ છે, જેને સત્યની ભૂખ લાગી છે, એ આવો મારા બાપ, આ પુરાણમાંથી એને એનું સત્ય મળશે. આ પુરાણ સત્યને આપનારું છે, પણ સત્યની ભૂખ હોવી જોઈએ. અને સત્ય પણ કહેવું કેવું સત્ય કે જે વેદો દ્વારા પ્રતિપાદિત થયેલું સત્ય છે, પુરાણો દ્વારા પ્રતિપાદિત થયેલું સત્ય છે. એવું સત્ય નહીં જે આપણે બનાવેલું છે. કારણ કે આપણે તો આપણે છીએ ને, આપણે એવો ધર્મ આપણને ગમે કે જે ધર્મ પાલન કરવામાં આપણને જાજી બહુ તકલીફ ન પડે. ધર્મ પણ આપણે અનુકૂળ બનાવી લીધો છે, સગવડિયો ધર્મ હે ને. પણ અહીંયા કહે છે, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વરઃ સદ્યો રુદ્ય વરુદ્ય તેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણાત. ધર્મ પોથીના પન્નાઓમાં છે ને, એના કરતા એ ધર્મ વધારે મહાપુરુષોના આચરણમાં રહેલો છે. એવા ધર્મનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કરવામાં આવ્યું છે કે જેનો આશ્રય કરવાથી જે મારું તમારું આપણું શિવદમ કલ્યાણ કરે છે, જે કલ્યાણ કરનારો જે ધર્મ છે, એવા ધર્મનું નિરૂપણ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કરવામાં આવ્યું છે. અને એ મહાપુરાણ એક સમયે 88,000 ઋષિ મુનિઓ એકત્ર થયા, યજ્ઞ કરવા માટે થઈને બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું. એક નિમિષમાં, નિમિષ કોને કહેવાય? આંખનો પલકારો. આમ આંખ બંધ કરીને ખોલીએ ને એને નિમિષ કહેવાય. એ આંખના પલકારામાં મનોમય ચક્ર જઈને જે ભૂમિમાં સ્થિર થયું, એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. અને ત્યાં બધા ભેગા થઈ દિવ્ય સહસ્ત્ર વર્ષ પર્યંત ચાલે એવો યજ્ઞ કરે છે. સવારના ભાગમાં બધા યજ્ઞ કરે અને બપોર પછીના સમયમાં જ્યારે સમય હોય, આવાટાણું થાય, જરાક આમ છાયા જેવું થાય, તડકો ઓછો થાય, બધા સાથે મળી અને ભગવાનના ગુણાનુવાદ સાંભળે છે. કોની પાસેથી? સુત પુરાણીની પાસેથી. ઋષિ મુનિઓ એક વખત એવી જ રીતે સુત પુરાણીને આવી સુંદર મજાની ભક્તિ પીઠિકા પર વિરાજમાન કરી ચંદન ચોખા કંકુ લઈ એમનું પૂજન અર્ચન કર્યું. એમના ચરણની વંદના કરી પુષ્પમાલા લઈ એમનું પૂજન કર્યું અને પછી પૂછે છે, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ. હે અનઘ, શબ્દ તો તમે જુઓ જે વાપર્યો છે સુત પુરાણીએ માટે સૌનકજીએ.
અનઘ કોને કહેવાય? જેની અંદર કોઈ પણ પ્રકારનું પાપ નથી, સાવ નિષ્પાપ જે છે. હે અનઘ, તમે અનેક પ્રકારના પુરાણોને સાંભળ્યા છે, અનેક ઇતિહાસોને આપ જાણો છો. અમારા મનમાં થોડા પ્રશ્નો છે, એના તમે ઉત્તર આપો ને. અને સુત પુરાણીના ચરણોમાં 6 પ્રશ્નો મૂક્યા છે સૌનકજીએ, બધા જ ઋષિ મુનિઓ વતી. એમાં સૌથી પહેલા પૂછ્યું છે, તત્ર તત્રાંજસાયુષ્મન ભવતાય યદિનિશ્ચિતં પુંસામે કાંતકાશ્રિય સ્તન્નઃ શંસિતુમર્હસી. આ આખા બધા જ શાસ્ત્રો અને બધા લોકોને અમે એવું કહેતા સાંભળ્યા છીએ કે આમ કરો તો તમારું કલ્યાણ થાય, આમ કરો તો તમારું કલ્યાણ થાય, આવું આચરણ કરો તો તમારું કલ્યાણ થાય. મહારાજ, અમને સૌથી પહેલા એ સમજાવો કે આ કલ્યાણ એટલે શું, આ શ્રેય એટલે શું. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કલ્યાણની પ્રાપ્તિ કેવી રીતના થાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, સૂત જાનાસી ભૂરીની ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિવાદસઃ અતઃ સાદોત્ર યત્સારમ સમુદ્ધૃત્ય મનીષયા. આટલા બધા શાસ્ત્રો છે, આટલા પુરાણો, વેદ વેદાંત, તો એ બધાનો સાર શું? ચોથો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાને આટલા બધા અવતારો લીધા, તો ભગવાનના એ બધા અવતારો લેવા પાછળનું કારણ શું? શું કામ ભગવાને આટલા બધા અવતારો લીધા? પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાને એક કૃષ્ણાવતાર પણ લીધો, તો કૃષ્ણનો અવતાર લઈને ભગવાન શું કામ પ્રગટ થયા? કૃષ્ણ અવતારનું રહસ્ય તમે અમને સમજાવો. હવે મજાની વાત તમે જુઓ, અહીંયા સૌનકજીએ આના પહેલાના પ્રશ્નમાં એમ પૂછ્યું કે 24 અવતારોનું, ભગવાને જેટલા અવતારો લીધા એનું રહસ્ય તમે અમને સમજાવો. તો એમાં કૃષ્ણ અવતાર નો આવી જાય? આવી જ જાય ને. એમ છતાં એ અલગ રીતે પૂછે છે. શું કામ અલગ રીતે પૂછે છે? કારણ કે શૌનકજીને કૃષ્ણ પ્રાગટ્ય અને કૃષ્ણ કથા સાંભળવા માટે થઈને એના કાન તલસે છે, તડપે છે એના કાન. એટલા માટે થઈને એના કાન તલપે છે, એટલા માટે એને કૃષ્ણ કથા સાંભળવી છે. પાંચમો પ્રશ્ન પૂછ્યો છે કૃષ્ણ અવતારનું રહસ્ય. છઠ્ઠો ને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જ્યારે ભગવાન ધરાધામને છોડી સ્વધામ ગયા ત્યારે કલિયુગી જીવોના ઉદ્ધાર કોના દ્વારા થયો, કેવી રીતના થયો, એ તમે અમને જણાવો. ત્યારે ધર્મ કોના શરણે ગયો? ધર્મ કમ શરણમ ગતઃ. આ 6 પ્રશ્ન પૂછ્યા છે અને 6 પ્રશ્નના ઉત્તરમાં હવે સુત પુરાણી ભાગવત કથાનો પ્રારંભ કરે છે. વેદવ્યાસજી લખે છે, ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટો વિપ્રાણામ રોમ હર્ષણિ પ્રતિપૂજ્ય વચસ્તેસામ પ્રવક્તુમ ઉપચક્રમે. હવે કહેવાને માટે, વદવાને માટે તૈયાર થયા છે અને સુત પુરાણી કહે છે, યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુત પુરાણીએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. એમાં સૌથી પહેલા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે, કારણ કે સુત પુરાણીના ગુરુ છે અને ગુરુની વંદના તો સૌથી પહેલા જ હોય ને. એટલે ગુરુનું સ્મરણ કર્યું, ગુરુને યાદ કર્યા
અને ગુરુને પ્રણામ કરે છે અને કહે છે યસ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મ દીપમ અતિથિ તીર્ષતામ તમોન્હમ સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનમુપયામિ ગુરુમ મુનીનામ. એ સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, પોતાના સદગુરુને પ્રણામ કર્યા અને પછી નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. નરોમાં ઉત્તમ એવા ભગવાન શ્રી નરનારાયણના ચરણારવિંદની અંદર પ્રણામ કર્યા છે અને પછી માં ભગવતી દેવી સરસ્વતીને પ્રણામ કર્યા છે. માં શારદાના, માં વાગીશ્વરીના, વીણાવાદિની માં સરસ્વતીના ચરણોમાં પ્રણામ કર્યા. જુઓ, માં સરસ્વતી છે બુદ્ધિના દેવી છે. બુદ્ધિની પ્રકાશ આપનારા, બુદ્ધિને પ્રેરણા આપનારા દેવી એ માં સરસ્વતી છે. માં સરસ્વતીને પ્રણામ કરવાથી, માં સરસ્વતીની ઉપાસના કરવાથી, માં સરસ્વતીની આરાધના કરવાથી બુદ્ધિમાં સારા વિચારો આવે, શુદ્ધ વિચારો આવે, શુભ વિચારો આવે અને શુભ વિચારો દ્વારા બુદ્ધિ શુદ્ધ થાય અને બુદ્ધિ શુદ્ધ થાય એટલે પછી એ વિચારો વર્તનમાં ઉતરી આવે છે અને વર્તનમાં ઉતરી આવેલા વિચારો જ વિવેકને જન્મ આપે છે અને વિવેકી પુરુષની વાણીમાં વિનય આવે છે અને એ વિનયથી જ આપણું જીવન ચાલે છે. અને એટલા માટે માં સરસ્વતીને પ્રણામ કર્યા છે. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતિ માં સર
કે સુધારજો મારી મતિ માં સરસ્વતી હે ભગવતી ઓ માં સરસ્વતી હે ભગવતી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો માં સરસ્વતીના ચરણોમાં પ્રણામ કર્યા છે અને પછી વેદવ્યાસજીના ચરણારવિંદની અંદર પ્રણામ કરી જય ઘોષ કર્યો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. અને સીધો જ કથાનો પ્રારંભ કરીને કહ્યું મુનયઃ સાધુ પૃષ્ઠોહમ. આહા, સોનકજીએ જે પ્રશ્નો પૂછ્યા ને, સાધુ સાધુ સાધુ. આપણે પણ જ્યારે કંઈક વાત સારી સાંભળીએ, કંઈક સારું સાંભળીએ, મોઢામાંથી શબ્દ નીકળે ને, વાહ વાહ વાહ, સાધુ સાધુ સાધુ. અને ઉત્તરમાં હવે સુત પુરાણી, આમ જુઓ તમે 6 પ્રશ્ન પૂછ્યા. કલ્યાણ એટલે શું? કલ્યાણની પ્રાપ્તિ કેમ થાય? આ બધા જ શાસ્ત્રો, આટલા બધા, એનું સાર શું? 24 અવતારોના રહસ્ય શું? કૃષ્ણ અવતારનો હેતુ શું? અને ધર્મ કોના શરણે ગયો? બધાનો એક જ જવાબ છે, કલ્યાણ એટલે શું? દ્વારકાધીશ. કલ્યાણની પ્રાપ્તિ કેમ થાય? દ્વારકાધીશ. બધા જ શાસ્ત્રનો સાર શું? દ્વારકાધીશ. હે ને? કૃષ્ણ પ્રાપ્તિ નું રહસ્ય શું? દ્વારકાધીશ. ધર્મ કોના શરણે ગયો? દ્વારકાધીશ. દ્વારકા વાળા સિવાય બીજું કઈ છે જ નહીં. અને એટલા માટે વેદવ્ય સુત પુરાણી પણ કહે છે, વાસુદેવ પરાવેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરો યજ્ઞ વાસુદેવ પરાગતિ. બધાનો સાર એ કેવલ કેવલ અને કેવલ ભગવાન વાસુદેવ જ છે. એના સિવાય બીજું કઈ છે જ નહીં. વાસુદેવ એ જ સાર. વાસુદેવ ઇતિ સર્વમ સર્વમિતિ અને વાસુદેવ એવ સારઃ. સવારમાં આપણે જે ચર્ચા કરતા હતા ને, એ જ વાત. ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં. ભગવાન જ છે. અને એ ભગવાનને જ્યારે એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, ત્યારે એ ભગવાને બેજ ઓછો કરી નાખ્યો. બેજ ઓછો કરી નાખ્યો. ત્યારે એ ભગવાને શું કર્યું? તો કહે છે, યસ્યામ વસી શયાનસ્ય યોગ નિદ્રામ વિતન્વતઃ નાભીરુદામ રુજાદાસિદ બ્રહ્મ વિશ્વ સૃજામપતિઃ. એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ભગવાનને. એટલે પોતે તો કઈ કરી શકે એમ છે નહીં, કારણ કે પોતે દ્રષ્ટા છે. પોતે માત્ર સાક્ષી ભાવે બધું જુએ છે. માયાનો આશ્રય કર્યો છે ભગવાને, અને માયાનો આશ્રય કરી અને ભગવાન એકમાંથી અનેક થયા. ભગવાને સૌથી પહેલા પોતાના નાભીમાંથી કમળને ઉત્પન્ન કર્યું, અને એ કમલમાં બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે. અને બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સૃજન કરાવડાવ્યું. અને પછી એ જ સૃષ્ટિ બરાબર ચાલતી રહે, બરાબર એ બધું જ બરાબર યોગ્ય રીતે ચાલતું રહે, એના માટે થઈ અને ભગવાને અનેક વખત ધરતી ઉપર આવી અને અવતારો લીધા છે. એમાં સૌથી પહેલો અવતાર ભગવાને લીધો છે, સનત કુમારોનો અવતાર લીધો છે. 4 ભાઈઓ છે, સનક, સનત, સનંદન અને સનાતન. આ 4 ભાઈઓ છે, કૌપિન ધારણ કરે
અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે ચારેય ભાઈઓ, અને ભગવાનનું નામ જ લીધા કરે, તપ કર્યા કરે છે. બીજો અવતાર એ ભગવાનનો વરાહ સ્વરૂપે થયો છે. ભગવાન બીજા અવતારમાં વરાહ સ્વરૂપે પ્રગટ થયા છે. પેલો હિરણ્યાક્ષ પૃથ્વીને પાતાળમાં તાણીને લઈ ગયેલો, એની પાસેથી પૃથ્વીને પાછી લઈ આવવા માટે થઈ અને ભગવાન વરાહ સ્વરૂપે પ્રગટ થયા છે. હિરણ્યાક્ષને મારી અને પૃથ્વીને પાછી લઈ આવ્યા છે ભગવાન. એ ભગવાનનો બીજો અવતાર. ત્રીજો અવતાર એ ભગવાનનો નારદ સ્વરૂપે થયો છે. દેવતાઓ દ્વારા અપાયેલી વીણાને લઈ અને નિત્ય નિરંતર તેઓ નારાયણ નામ સંકીર્તન કરતા રહે છે. ચોથો અવતાર એ ભગવાનનો નરનારાયણ સ્વરૂપે થયો છે. આ નરનારાયણ એટલે ક્યાં બોલે? બદ્રીનાથ આપણે દર્શન કરવા જઈએ છીએ, ત્યાં બે પહાડોના દર્શન થાય, બે પર્વતોના દર્શન, વચમાંથી માં ગંગા અલકનંદા સ્વરૂપે વહી રહી છે. એમાંનો એક પર્વત એ નર, બીજો પર્વત એ નારાયણ. તો ભગવાન નરનારાયણ સ્વરૂપે ત્યાં દર્શન આપી રહ્યા છે. ચોથો અવતાર એ નરનારાયણ, પાંચમો કપિલ, માં દેવહૂતિ અને કરદમ ઋષિથી પ્રગટ થયા છે કપિલ ભગવાન. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. છઠ્ઠો અવતાર એ અત્રિ અને અનસુયાથી ભગવાન સ્વયં દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા છે. અને હજી આજે ગિરનારની ટૂંક ઉપર, ગરબા ગિરનારના શિખરની ઉપર ગુરુ દત્તાત્રેયનો ધૂણો હજી આજે 24 કલાક અને 7 દિવસ એ તપી રહ્યો છે. અને દત્તાત્રેય બન્યા છે ગિરનારી. તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા ગિરનારી બાવો, ગિરનારી. તારો રે ભરોસો મને મારી, એવો ગરવો દાતા ગિરનારી બાવો, ગિરનારી. જય ગિરનારી. તારો રે ભરોસો આમને મારી, એવો ગરવો દાતા ગિરનારી બાવો, ગિરનારી. ગિરનારી બાવો, ગિરનારી. ઊંચો છે ગરવો દાતા, નીચે જમિયલ સાવાડી રે દાતા, દાતા. ઊંચો છે એ ગરવો દાતા,
ગુરુ દત્તાત્રેય અત્રિ અનસૂયાને ત્યાં પ્રગટ થયા છે અને તતઃ સપ્તમઃ આકુત્યામ રુચિર યજ્ઞોભ્યજાયત. રુચિ ઋષિ અને આકુતિ માતાને ત્યાં ભગવાન સ્વયં સાતમા અવતારમાં યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. આઠમો અવતાર એ મેરુદેવી અને નાભી રાજાને ત્યાં ભગવાન સ્વયં ઋષભદેવ સ્વરૂપે પ્રગટ થયા. નવમા અવતારમાં ભગવાન પૃથુ સ્વરૂપે પ્રગટ થયા છે. પૃથ્વીનું દોહન કર્યું છે. અને પછીના જે અવતારો થયા એમાં મત્સ્યાવતાર, સત્યવ્રત રાજાને જેમણે પ્રલયના સમયની અંદર સપ્તર્ષિઓની સાથે મળી અને ઉપદેશ આપ્યો, અને એ મત્સ્યાવતારે જે ઉપદેશ આપ્યો સત્યવ્રત રાજાને, એમાંથી એક આખા પુરાણનો જન્મ થયો છે. હાજી, મત્સ્ય બનીને જે ઉપદેશ આપ્યો એમાંથી જે પુરાણ બન્યું એ મત્સ્ય પુરાણ. કાચબો બની અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો એ કુર્મ પુરાણ. પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ અને ભગવાન નૃસિંહ બનીને પ્રગટ થયા એ નરસિંહ પુરાણ. એક એક અવતારો ઉપર આપણે ત્યાં પુરાણોની રચના થઈ છે. અને આજે નાની નાની વાતો બધી જે આપણે આપણા જીવનમાં આપણે જીવીએ છીએ ને, કે સવારના પોરમાં ઉઠી અને પૃથ્વી ઉપર પગ મૂકીએ એ પહેલા પૃથ્વી માતાને પ્રણામ કરવાના. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે, એમ કહી અને પૃથ્વી, આ બધું સ્કંદ પુરાણની અંદર આપ્યું છે. સવારમાં સ્નાન કરવાનું, દંત ધાવન વિધિ, મોઢું સાફ કરવાનું, સ્નાન કરવાનું, આ બધું એમાં આપ્યું. અને હકીકતમાં તો હતું એવું જ. પેલી કથા છે ને સરસ મજાની, શિવજીએ નંદી મહારાજને બોલાવ્યા અને નંદી મહારાજને કીધું કે જાઓ, પૃથ્વી ઉપર જાઓ અને મારો સંદેશો એક દઈને આવો પૃથ્વી વાસીઓને. શું? કે 3 સમય સ્નાન કરવાનું ને 1 સમય જમવાનું. તે નંદી મહારાજ આમ માથું ડોલાવતા ડોલાવતા પૃથ્વી ઉપર આવ્યા ને વિચારોમાં ચડી ગયા. આવીને સંદેશો તો આપ્યો પણ થોડુંક ફેરવી નાખ્યું. શું કર્યું એણે? સંદેશો શું આવીને આપ્યો? કે મહાદેવની આજ્ઞા છે બધાએ 3 વખત જમવું અને 1 વખત નાવું. સંદેશો જ આખો બદલાઈ ગયો. 3 વખત જમવું ને 1 વખત નાવું. મહાદેવે કીધું તું ખોટો સંદેશો દઈને આવ્યો. હવે મહાદેવે જે પ્રમાણે આજ્ઞા કરી, ભગવાન શિવજીએ જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે જો 3 વખત સ્નાન કરવાનું ને 1 જ વખત જમવાનું, તો અત્યારે કોઈ મહેમાન આવે ને આપણે શું આગ્રહ કરીએ? બાપા જમીન જાજો. અને શિવજીના આદેશનું પાલન કરતા હોત તો આપણે શું કે એ નાઈન જાજો. બહુ વ્યવસ્થા સરસ મજાની નાવાની, નાયા વગરના જતા નહીં. નાવું તો પડશે. મારા ગળાના હમ હે ને, અહીંયાથી નાજભાઈ એનાઉન્સમેન્ટ કરત, મૂળવાતાના આંગણે ભાગવત કથાનું આયોજન છે. કથા પૂરી થયા પછી સૌએ અહીંયા સાગમટે નાવાની વ્યવસ્થા કરવામાં આવી. જમવાની, કારણ કે એ તો એક જ ટાઈમ હે ને, એને ફુવારા ગોઠવે ને પછી આજે પંગતો પડે ને એના માટે ચૂલો મોટી મોટી ગાળવાની ને કાષ્ટ ગોતી આવવા, લાકડા ગોતી આવવાના ને એ બધું અગ્નિ પ્રગટાવવાની ને પછી એની ઉપર મોટા મોટા તપેલા ચડે ને દાળ ને ચોખા ને બાફવા ને એ બધી માથાકૂટ જ મટી જાય. ટાંકો ભરેલો નળ. અને સ્વયંસેવકો પાછા બગદાણેથી આવત. શેના માટે? અમે નવડાવવા આવ્યા. બાપા સીતારામ બોલતા જાઓ ને એક એક ડોલ માથે નાખતા જાઓ. બાપા સીતારામ, એ મને જરાક નાખજો. ઓલા જમતા જમતા નથી માંગતા, એ લાડવા વાળા ભાઈ અડધો દેતો જાજે મારા વાલા, નાખતો જા, એમને ક્યાં વયો જા. ગરમ આવ્યા ભજીયા, ગરમ છે તો 5 નાખ લે, 5 ભજીયા નાખતો જા. દાળ ગરમ છે, ઉભો રે, એમ કરીને આમ ચારે બાજુ ભાત, એમાં વચ્ચે નથી ઓલું મહેમાન, કોકના ઘરે મહેમાન આવ્યો ને ખીચડી પીરસાણી, ખાડો કર્યો ખીચડીમાં. એવડો મોટો ખાડો કર્યો. ઘરધણી પીરસવા આવ્યા ને તો એ કે હા ખાડો શેનો છે? ખાડો
ઘી પૂરવાનો છે, ખમાયત લેવાનો છે. તો એમ પછી દાળવાળાને બોલાવે, ભજીયાવાળાને બોલાવે, લાડવાવાળાને બોલાવે, બુંદીવાળાને બોલાવે, મોહનથાળવાળાને બોલાવે, ગાંઠિયાવાળાને બોલાવે. એમ પછી નાવામાં એ ભાઈ જરાક એક મગડું ભરીને વધારે નાખજે તો જરા કાન કોરા રહી ગયા, કાન કોરા રહી ગયા. પ્રેમ સે બોલો શ્રી રાધે 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 રાધે. તો મત્સ્ય અવતાર થયો અને મત્સ્યમાં ભગવાનનો જે ઉપદેશ, એમાંથી જે પુરાણ નિર્માણ પામ્યું એ મત્સ્ય પુરાણ. અને પછીના જે અવતારો થયા છે ને, એક જ કાર્યને પરિપૂર્ણ કરવા માટે થઈ અને ભગવાનના અવતારો થયા છે. સુરાસુરાણામ ઉદધિમ મથનતામ મંદરાચલમ દધને કર્મઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભુ. એક જ કાર્ય. કયું કાર્ય? બોલે દેવ અને દાનવો બંને ભેગા મળી અને સમુદ્ર મંથન કરી રહ્યા છે. અને સમુદ્ર મંથનના સમયે ભગવાને દેવતાઓના કાર્યને પૂર્ણ કરવા માટે થઈને 4 વખત ધરતી ઉપર આવ્યા છે. સૌથી પહેલા ભગવાન અજીત સ્વરૂપે પ્રગટ થયા છે. ન જીતઃ ઇતિ અજીતઃ, જેને કોઈ જીતી ન શકે એ. પણ એ અજીત ભગવાનના પ્રાગટ્યનો ઉલ્લેખ અહીંયા આ અધ્યાયમાં નથી કરવામાં આવ્યો. એ કથા સપ્તમ સ્કંદની અંદર, અષ્ટમ સ્કંદની અંદર આવે છે. મનવંતર લીલાની અંદર જ્યાં સમુદ્ર મંથન લીલાનો પ્રસંગ આખો વર્ણવવામાં આવ્યો સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતની સામે, ત્યારે કહેવામાં આવ્યું તો અજીત ભગવાન પ્રગટ થયા. પછી બોલે મંદરાચલ પર્વત લઈ આવ્યા. તો મંદર પર્વત સ્થિર નહોતો રહેતો, તો એને સ્થિર રાખવા માટે થઈને શું કરવું? એક બાજુ દેવ ઊભા છે, એક બાજુ દાનવો ઊભા છે. વાસુકી નાગનો રવૈયો કર્યો અને આમ બેનો માતાઓ જેમ આમ ઘમર વલોણા કરે ને, એમ મંદરાચલ પર્વતને ઘમ ઘમ ઘમ. પર્વત સ્થિર નથી રહેતો, ડૂબી જવા લાગ્યો. એટલે ભગવાન કૂર્મ બનીને, કાચબો બનીને પ્રગટ થયા છે અને ભગવાને પોતાની પીઠની ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો છે. આ ભગવાનનો અવતાર છે. અને એ પછી ભગવાને 12મો અવતાર લીધો છે ધન્વંતરી સ્વરૂપે. ધાનવંતરમ દ્વાદશમ. અમૃતનો ઘડો ભરી અને સ્વયં ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. પણ દાનવો આવ્યા અને દાનવો આવીને અમૃતનો ભરેલો ઘડો ધન્વંતરી ભગવાનની પાસેથી ઝોંટી અને ભાગી ગયા, આંચકીને ભાગી ગયા. એટલે તરત જ અસુરો એ અમૃતને પી જાય અને તો અમર બની જાય અને દેવ કાર્ય અધૂરું રહે. એટલે દેવતાઓના કાર્યને કરવા માટે થઈ અને પછી ભગવાને ત્યાં 13મો અવતાર લીધો. અને 13મો અવતાર એટલે મોહિની અવતાર. ભગવાન પોતાના ભક્ત માટે થઈ અને સ્ત્રી બનીને પ્રગટ થયા છે. મોહિની અવતાર. અસુરોને મોહમાં પાડ્યા અને એની પાસેથી અમૃતનો હાંડો લઈ પાછા આવ્યા અને વહેંચ્યું છે દેવતાઓને. 14મા અવતારમાં ભગવાન સ્વયં ઋષિ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે અને પ્રહલાદજીની ઉપર અનુગ્રહ કર્યો છે. પંચદશમ વામનકમ. 15મો અવતારમાં ભગવાન સ્વયં વામન સ્વરૂપે પ્રગટ થયા છે અને બલિરાજાને ત્યાં ભૃગુ કચ્છમાં, ભરૂચ વર્તમાન સમયનું નર્મદાનો કિનારો, અને ત્યાં સોમો અશ્વમેધ યજ્ઞ કરવા જઈ રહ્યો છે બલિ. એના યજ્ઞને અધૂરો રાખવા માટે થઈને પણ બલિને પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાન વામનનું રૂપ લઈને ત્યાં ગયા છે. 16મા અવતારમાં ભગવાન રેણુકા અને જમદગ્નિ ઋષિને ત્યાં પરશુરામ સ્વરૂપે પ્રગટ થયા અને 7 તેરીને 21 વખત પૃથ્વીને નક્ષત્રીય કરી છે. ભાગવતજીની અંદર લખ્યું છે ત્રિહિ સપ્ત કૃત્વઃ કુપિતો નિક્ષત્રામ કરોન મહિમ. આ ધરતીને એમણે 21 વખત નક્ષત્રીય કરી છે. અને પછી 17મો અવતાર એ ભગવાન વેદવ્યાસજી સ્વરૂપે થયા. 17મા અવતારમાં પ્રગટ થયેલા વેદવ્યાસજીએ આમ પોતાનો 17મો અવતાર, પણ એમણે 18 પુરાણોની રચના કરી, વેદોના 4 વિભાગો કર્યા, મહાભારત જેવા દિવ્ય ગ્રંથની રચના કરી. આ વેદવ્યાસજી પણ એક ભગવાનનો અવતાર જ છે.
18મો અવતાર એ ભગવાન રામ રૂપે પ્રગટ થયા. 19મો અવતાર એ ક્રમથી બલરામજી અને 20મો અવતાર એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં. 21મો ને 22મો અવતાર હવે થશે એમ ભાગવતજીની અંદર લખ્યું છે. એમાં 21મો અવતાર એ બુદ્ધનો અવતાર જે અત્યારે થઈ ગયો, અને 22મો અવતાર હવે ભગવાનનો થશે, અને 22મો અવતાર એટલે કલ્કી નારાયણ. કલ્કી નારાયણ જે હવે પ્રગટ થવાના છે. તો આપણે ત્યાં તો અવતારોની ગણના 24ની કરવામાં આવે છે, તો અહીંયા તો માત્ર 22 અવતારોની વાત કરવામાં આવી. તો 23મો અને 24મો અવતાર કયો? તો કહે છે 23મો અવતાર એ ધ્રુવજી જ્યારે મધુવનની અંદર તપ કરવા માટે થઈને ગયા, અને તપ કરતા ધ્રુવજીને જે ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા ને એ 23મો અવતાર. તો વળી કોઈ કહે એમ કહે છે કે બ્રહ્માજીને જેમણે હંસનો અવતાર લઈ અને હંસ ગીતા સંભળાવી એ ભગવાનનો એક અવતાર છે, તો 24 અવતારો પૂર્ણ થયા. તો કોઈ એમ કહે કે ના ના, હયગ્રીવ જ્યારે 4 વેદોને બ્રહ્માજી સૂતાતા અને બ્રહ્માજીના મોઢામાંથી મંત્રો નીકળતા હતા. બોલો, બ્રહ્માજી સૂતા હોય તો એમના મોઢામાંથી વેદની રૂચાઓ નીકળે છે. એ વેદની રૂચાઓ નીકળતી હતી ને તો એક પછી એક હયગ્રીવ નામનો અસુર ઉપાડવા લાગ્યો. ભેગી કરી લીધી એને રૂચાઓ બધી, અને એમ કરીને આખા એ વેદોને એને ભેગા કર્યા અને ચોરીને એ લઈ જતો હતો. ત્યારે ભગવાન સ્વયં હયગ્રીવ, હયગ્રીવ એટલે હય એટલે ઘોડો અને ગ્રીવ એટલે ડોક, મોઢું. ઘોડા જેવું જેનું મોઢું છે એ આવો દૈત્ય છે એ લઈને જવા લાગ્યો. તો ભગવાન પણ હયગ્રીવની પાસેથી વેદોને લઈ આવવા માટે થઈ અને હયગ્રીવની સામે ભગવાને હયગ્રીવનો જ અવતાર લીધો છે. તો અવતારો થયા 25. તો 24 અવતારો વાળી તો આમાં ક્યાંય વાત ન રહે. તો તરત જ ભાગવતકાર કહે છે ભલે ને ભગવાનના 24 ને 25 અવતારો થાય તો એમાં શું વાંધો છે? અવતારા યસંખ્યેયા હરે સત્વ નિધિર દ્વિજાહા યદા વિદાસિનઃ પુલ્યા સરસ સ્યુ સહસ્રશ. ભગવાનના તો અનેક અવતારો છે. આમ જ્યાં ભગવાનના અનેક અવતારોની વાત કરે એટલે તરત જ આપણું પેલું પદ હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. વાલા રોજ રોજ બદલ
નરસિંહ મહેતાનો વાલો હે સ્વામી શામળીઓ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી શામળીઓ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. મીરાનો ગિરધર ગોપાલ કયા નામે લખવી કંકોતરી મીરાનો ગિરધર ગોપાલ કયા નામ લખવી કંકોતરી. ભક્તોની રાખીતે રૂપો ધરિયાને ભક્તોની રાખીતે રૂપો ધરિયાને. ભક્તોની રાખીતે રૂપો ધરિયાને એ ભક્તોની રાખીતે રૂપો ધરિયાને. અંતે તો એકનો એ કયા નામે લખવી કંકોતરી એ અંતે તો એકનો એ કયા નામ લખવી એ કંકોતરી. ભલા તારા છે હજાર નામ કયા નામે લખવી કંકોતરી હરિ તારા છે હજાર નામ કયા નામ લખવી કંકોતરી. તન કયા નામ લખવી તને કયા નામ લખવી તન કયા નામ લખવી કંકોતરી હરિ તારા નામ છે હજાર કયા નામ લખવી કંકોતરી એતે ચાંસ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારવ્યાકુલમ લોકમ મૃડયંતી યુગે યુગે. આટલા જે અવતારોનું વર્ણન કર્યું છે શુદ્ધ પુરાણી કહે છે એમાંથી કોઈ અંશાવતાર છે, કોઈ કલાવતાર છે, કોઈ આવેશાવતાર છે. જો નૃસિંહ ભગવાનનો અવતાર છે આવેશાવતાર છે, પરશુરામ છે આવેશાવતાર છે, દેવર્ષિ નારદ છે કલાવતાર છે, વેદવ્યાસજી છે કલાવતાર છે, કપિલ ભગવાન છે એ અંશાવતાર છે, પણ આ બધામાં પૂર્ણ અવતાર એ મર્યાદા પુરુષોત્તમ રઘુનાથજી શ્રી રામજી છે. પણ પરિપૂર્ણતમ અવતાર એ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પરિપૂર્ણતમ અવતાર એ સ્વયં ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણના જ બધા જ અવતારો છે. એટલે કૃષ્ણ છે એ અવતારોના પણ અવતારી છે. સર્વાવતારી એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણથી જ બધા અવતારો છે. 16 કળાઓને લઈ અને કૃષ્ણ પ્રગટ થયા છે. ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું અને પછી વેદવ્યાસજી દ્વારા આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના થઈ. એના સંદર્ભે પ્રશ્ન પૂછતા સુત પુરાણી ઉત્તરમાં કથા સંભળાવે છે શૌનકજીને અને કહે છે દ્વાપરે સમયોનું પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતા પરાશરાદ્યોગી વાસયા કલયા હરે. એક સમયની વાત છે. સરસ્વતી નદીના કિનારે હિમાલયના ગિરિશિખર ઉપર સમયાપ્રાસ આશ્રમની અંદર વેદવ્યાસજી બેઠા છે. મન કંઈક વિચારે ચડી ગયું છે અને એ સમયે દેવતાઓ દ્વારા જેમને વીણા અપાઈ છે એ દેવર્ષિ નારદ વીણા લઈ અને વેદવ્યાસજીની પાસે આવે છે. જોયું વેદવ્યાસજીનો ચહેરો સફેદ રૂ જેવો થઈ ગયો છે. કાંઈ ચહેરા ઉપર તેજસ્વીતા ઓજસ્વીતા પ્રકાશ હોવો જોઈએ એ દેખાતો નથી. દેવર્ષિ નારદ વિચારે ચડે છે શું થયું વેદવ્યાસજીને? આવા મહાપુરુષ આવા સંત પુરુષ આટલા ઉદાસ
પૂછે છે શું થયું? એના જવાબમાં વેદવ્યાસજી કહે છે, દેવર્ષિ શું કહું હું તમને? સપ્તદશ પુરાણાની મયા રચિતાની, 17 પુરાણોની મેં રચના કરી. પુરાણોની અંદર મેં આટલું લખ્યું બધું. અરે એક જ ઋગ્વેદ હતો સૌથી પહેલા. એ ઋગ્વેદના મેં 3 ભાગ બીજા કર્યા અને એક વેદમાંથી મેં 4 વેદ કર્યા. ઋગ્વેદમાંથી જ યજુર્વેદ, ઋગ્વેદમાંથી અથર્વવેદ, ઋગ્વેદમાંથી સામવેદ. અને માત્ર એ વેદોની શાખાઓ કરી એટલું જ નહીં, એક ઋષિઓને મેં એ વેદો ભણાવ્યા, એના આચાર્ય એને બનાવ્યા. ઋગ્વેદના આચાર્ય પૈલ ઋષિ, યજુર્વેદના આચાર્ય છે એ વૈશંપાયન સ્વયં છે, સામવેદના આચાર્ય જૈમિની ઋષિ છે અને અથર્વવેદના આચાર્ય ગરુણ નંદન સુમંત મુનિ છે. આ વેદોની શાખાઓ થઈ, પ્રશાખાઓ થઈ, ઉપશાખાઓ થઈ. સ્ત્રી અને શુદ્રને જ્યારે વેદનો અધિકાર નથી આપવામાં આવ્યો ત્યારે એના કલ્યાણ માટે થઈ અને મેં મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથની રચના કરી. આટલું બધું મેં લખ્યું, આટલું બધું મેં કર્યું, છતાંય દેવર્ષિ નારદ મારા મનને ક્યાંય શાંતિ નથી. અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે, પરાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધં પૃચ્છામિ હે ત્વાત્મભવાત્મભૂતં. મારા મનની પીડા બધી જ દેવર્ષિ નારદ મેં તમને કહી દીધી. હવે તમે કહો મને, તમે શું કરું હું? અને ત્યારે દેવર્ષિ નારદ મુસ્કુરાए हैं और मुस्कुराते हुए कहते हैं, વેદવ્યાસજી, તમે જે રચનાઓ કરીને અત્યાર સુધી, એ બધી જ તમારી રચનાઓમાં તમે ક્યાંય ભગવાનના નામનો મહિમા તો ગાયો જ નથી. ભગવાન નામનો મહિમા તમે ક્યાંય વર્ણવ્યો નથી. ભગવાનની લીલાને તમે વર્ણવી નથી. ભગવાનના ગુણોને તમે ગાયા નથી. ભગવાન ધામનું મહત્વ તમે બતાવ્યું નથી. ભગવાનના રૂપનું તમે વર્ણન કર્યું નથી. ન નામ વર્ણન, ન રૂપ વર્ણન, ન લીલા વર્ણન, ન ગુણ વર્ણન, ન ધામ વર્ણન. ભગવાનના નામનો મહિમા એક વખત ગાઈ જુઓ અને પછી જુઓ શું એનો પ્રભાવ છે. અહમ પુરાતીત ભવે ભવં મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનાં. નિરૂપિતો બાલક એવ યોગિનાં શુશ્રૂષણે પ્રાવુષિ નિર્વિવીક્ષતા. જય હો, જય હો, જય હો. નામનો મહિમા શું છે એ હું તમને કહું, સાંભળો. પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો અને મારી માં અંગીરા ગોત્રના બ્રાહ્મણોને ત્યાં દાસીપણું કરતી હતી. હું નનકડો એવો એટલે માં મારો હાથ ઝાલી અને રોજ મને બ્રાહ્મણોના ઘરે લઈ જાય. મારી માં તો કામે ચડી જાય પણ હું નનકડો એવો એટલે રમું ત્યાં બ્રાહ્મણોના ઘરે. અને બ્રાહ્મણોના ઘરમાં શું હોય? યજ્ઞ વેદિકા હોય, જવતલના એને જવતલનો ભરેલો થાળ હોય, ખમણ કાકડી હોય, નાની નાની કંકુના ચાંદલા કરેલી પોપારી હોય, નાડા છડીની દડી હોય, પુસ્તકો પીડ્યા હોય, યાજ્ઞિક રત્ન.
શ્રાદ્ધ રત્નમ, ભાગવત પુરાણ, વેદો ને એ બધું બ્રાહ્મણોના ઘરે તો એ જ હોય, બીજું શું હોય? એનાથી હું રમું. પણ એવા પવિત્ર બ્રાહ્મણોનું એ ઘર હતું કે એ બ્રાહ્મણોના ઘરે રોજ સાધુઓ આવે, સંન્યાસીઓ આવે, સંતો આવે. અને એ ભગવા વસ્ત્રધારી સાધુડાઓને હું જોઉં ને, એ સંતોને હું જોઉં ને, મારું મન એ સંતોમાં રમવા લાગે. સાધુઓનું સ્વરૂપ મને ગમે બહુ, એ સંન્યાસીઓ મને વાલા બહુ લાગે. નનકડો એવો હું દોડીને જાઉં, સાધુઓ આવે, સંતો આવે, એના ચરણમાં પડી જાઓ. અને જ્યાં મને જોવે ત્યાં તો સાધુઓ મારા ઉપર હેત વરસાવે, મારા ઉપર પ્રેમ વરસાવે. એટલા માટે મારા બાપ, સાધુ સંત કે સદગુરુની પાસે જઈએ ને ત્યારે બાળક બનીને જઈએ. હાજી, બાળક બનીને જવું સાધુ સંત સંન્યાસીની પાસે, બ્રાહ્મણોની પાસે, આચાર્યોની પાસે. હું બહુ મોટો વિદ્વાન છું, હું બહુ મોટો જ્ઞાની છું, હું બહુ મોટો પૈસાવાળો, મારી પાસે બહુ મોટું પદ, મારી પાસે બહુ મોટી પ્રતિષ્ઠા, આ બધું લઈ અને ક્યારેય ધર્મ દ્વારામાં ન જાવું, ક્યારેય ગુરુદ્વારામાં ન જાવું. ત્યાં જવું તો ગંગા સમી નિર્મળતા આંખોમાં લઈ અને પછી જવું. નનકડો એવો એટલે સાધુ સંત સંન્યાસીની કૃપા મારા ઉપર વરસે, મારા મસ્તકની ઉપર હાથ ફેરવે, મને વાલ કરે અને હું પણ દોડી દોડીને જાઉં. એ સાધુ સંતો સંન્યાસીઓ જ્યારે સંધ્યા વંદન કરવા બેસે તો એના પંચપાત્રની અંદર જલ ભરી આવું અને બરાબર ગોઠવી દઉં. એમની બેસવાની જગ્યાને ગારથી લીપી નાખું, દોડી દોડીને જાઉં, ફૂલડાવું, વીણી આવું. અને જ્યાં અર્ઘ્ય આપવાની તૈયારી હોય ને ત્યાં જઈને ફૂલડું મૂકી દઉં. અને સાધુ સંન્યાસી સંતે જોઈને બહુ રાજી થાય, મારી ઉપર આશીર્વાદ વરસાવે. આમ કરતા 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 સાધુઓના ભગવા વસ્ત્રના રંગમાં, એના તો વસ્ત્રો ભગવા રંગે રંગાયેલા, મારું તો મન ભગવા રંગે રંગાઈ ગયું. અને રંગાણું મન એટલે પછી સંસારને મૂકી દેવાનું મન થયું. એક વખત એક બહુ મોટા સાધુ સંન્યાસી આવ્યા, એમની પાસે હું ગયો વેદવ્યાસજી, અને જઈને મેં કીધું, બાપુ મને તમારી સાથે લઈ જાઓ, મારે તમારી સાથે આવું, મને તમારો ચેલો બનાવો, મને તમારો શિષ્ય બનાવો. અને ત્યારે પેલા સાધુએ કીધું, હા દીકરા તને લઈ જઈએ, પણ પેલા તારી માં હા પાડે ને તો તને લઈ જઈએ. જા તારી માની રજા લઈ આવો. નારદજી કહે છે, વ્યાસજી માની પાસે ગયો, માની પાસે જઈને મેં રજા માગી, આજ્ઞા માગી, અને તરત જ મારી માએ મારો હાથ પકડી લીધો. અરર દીકરા તને થોડો જવા દઈએ, તું તો અમારી ગઢપણની લાકડી છો બેટા, તું જતો રહીશ તો અમારું ગઢપણ શું, મારું ગઢપણ શું કેમ વીતે? મારી માએ મને જવા ન દીધો. સમય વીત્યો, સાધુ સંતોની પાસે ગયો, જઈને કીધું માં ના પાડે છે. સંન્યાસીઓએ કહ્યું, બેટા દીકરા જો માં ના પાડતી હોય તો અમે તને ન લઈ જઈ શકીએ, પણ તો મને કંઈક આધાર આપો, મને કંઈક એવું આપો કે જેના કારણે મારું મન પ્રભુમાં લાગેલું રહે. અને અષ્ટાક્ષર દ્વાદશાક્ષર ગાયત્રી મંત્ર, વાસુદેવ ગાયત્રી મંત્ર એ 3 વખત નારદજીના કાનમાં ફૂંક્યો છે. નમો ભગવતે તુભ્યં હરે હરે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
મારા રૂવાડે રૂવાડે રોમ મારું રોમ રોમ રોમાંચિત થયું. મંત્ર કાનમાં પડ્યો અને જીવન બદલાયું. આવું જ થાય છે. હો કોક સદગુરુ આવીને અડી જાય ને સાહેબ, વાણી નથી નીકળતી, શબ્દો નથી નીકળતા, કોઈ સદગુરુના સ્પર્શના કારણે. અને સદગુરુ તો એ મહાસત્તા છે, એ પરમ તત્વ છે. સદગુરુ કે એ માત્ર પોતાના કોઈ એક શિષ્યમાં જ પ્રગટ થાય છે એવું નથી. હો સદગુરુ સમભાગે પોતાના બધા જ શિષ્યોની અંદર એટલો જ ઉતરે છે અને કાયદેસર ઉતરે છે. જેમ શંકરની જટામાં ગંગા ઉતરી આવી, એમ સદગુરુ શિષ્યની અંદર ઉતરે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ દેવે નરેન્દ્રને આમ સામે બેસાડ્યો અને સામે બેસાડીને એના મસ્તકની ઉપર હાથ મૂક્યો. હાથ નથી મૂક્યો તે દિવસે રામકૃષ્ણ પરમહંસ દેવ સ્વયં ઠલવાયા છે આખા અંદર. અને જ્યારે છેલ્લી અવસ્થા રામકૃષ્ણ પરમહંસ દેવની અને આમ આમ ટળવળે છે પીડાના કારણે, રામકૃષ્ણ પરમહંસ દેવ ભક્તો બધા ખબર કાઢવા આવે, આમ લાઈન થી આવી આવી જતા જાય, બધાની આંખો ભીંજ, બધા રડે છે. સ્વામી વિવેકાનંદ રડવા માંડ્યા. સ્વામી વિવેકાનંદ રડવા માંડ્યા. બધા વયા ગયા પછી કમાડ બંધ કર્યું રામકૃષ્ણ પરમહંસ દેવે અને કીધું તું તો રડમાં, તને તો બધી ખબર છે કે આ લીલા ચાલે છે, તું તો રડવાનું બંધ કર, તું તો રોમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય જપવા લાગ્યો, જપવા લાગ્યો, જપવા લાગ્યો. સમય વીત્યો, કાળને કરવું. મારી માં ગૌશાળામાં કંઈક કામ કરી રહી છે ને કાળોતરો ક્યાંકથી આવ્યો, આવીને અડી ગયો મારી માને. એ જ સમયે માનું મૃત્યુ થયું. માં ત્યાં ને ત્યાં જ મરી ગઈ. હું દોડીને ગયો માની પાસે. થોડી ક્ષણો માટે તો મારું મન પણ માના મૃત્યુના કારણે શોકગ્રસ્ત થયું, પણ બીજી જ ક્ષણે તરત જ થયું કે હવે મારે કોઈની આજ્ઞાની જરૂર નથી, મારે કોઈને હવે પૂછવાની કે કહેવાની જરૂર નથી. એમ કહી અને હું ત્યાંથી ધીરે 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 નીકળી ગયો છોડીને. જ્યાં જાઓ ત્યાં જપ્યા કરું, જપ્યા કરું, જપ્યા કરું. બસ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે
નમો ભગવતે વાસુદેવાય. ગાયત્રી મંત્ર, વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા હું ફરવા લાગ્યો. ફરતા ફરતા હું યમુનાજીના કિનારે આવ્યો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સુમધુર લીલાઓ થઈ હતી. ભૂમિમાં પહોંચી પલાઠી લગાવી અને હું એ ભૂમિમાં બેસી ગયો. અને જેવો એ ભૂમિમાં બેઠો એ સાથે જ મારા રોમ રોમની અંદર એ પરમ તત્વ જાણે પ્રગટ થવા લાગ્યું. ધ્યાયતશ્ચરણામ ભોજમ ભાવ નિર્જીત ચેતસા. પરમ તત્વના ચરણનું મેં ધ્યાન લગાડ્યું. ભાવની અંદર હું ડૂબવા લાગ્યો. મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી અને હું જોઉં એમ મારા હૃદયની અંદર, મારા હૃદય આકાશની અંદર પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. આ આંગળી અને અંગૂઠાની વચ્ચેની જેટલી જગ્યા છે ને એને પ્રાદેશ માત્ર કહેવાય. એ પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. એવડા ભગવાનને મેં મારા હૈયાની અંદર પ્રગટ થયેલા જોયા. રાજી રાજી થઈ ગયો. દર્શન કરીને ધન્ય થયો. પણ બે ચાર ક્ષણોની અંદર ફરી પાછું એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું. ભગવાન અંતર ધ્યાન થયા. આંખો ખુલી ગઈ મારી. વેદવ્યાસજી આકુળ વ્યાકુળ થઈને હું ચારે બાજુ એ પરમ તત્વને શોધવા લાગ્યો. પાગલની જેમ એ સ્વરૂપના જે મેં દર્શન કર્યા ને એને ગોતવા લાગ્યો. પણ એ તત્વ, એ સ્વરૂપ મને ક્યાંય મળ્યું નહીં. અને અંતે આકાશમાં આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું કે તમે જે સ્વરૂપના દર્શન કર્યા અને સ્વરૂપ અંતર ધ્યાન થયું એને શોધી રહ્યા છો, એ સ્વરૂપ હવે તમને બીજા જન્મની અંદર મળશે. હવે હું તને બીજા જન્મે મળીશ. અને એ જ સમયે બ્રહ્માજીનો દિવસ પરિપૂર્ણ થયો. બ્રહ્માજીના રાત્રિનો આરંભ થયો. અને બ્રહ્માજીની રાત્રિનો આરંભ થયો એટલે બ્રહ્માજીએ પોતે સર્જેલી સૃષ્ટિને પોતાના નાકના નસકોરા વડે ફરી પાછી ખેંચવા લાગ્યા છે. ફરી પાછી પોતાના નાકના નસકોરા વડે ખેંચવા લાગ્યા અને આખી એ સૃષ્ટિને પોતાની અંદર સમાવી લીધી. જુઓ, બ્રહ્માજીનો એક દિવસ ક્યારે થાય? 4 યુગ છે. ચતુર્યુગી, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આમાં કલયુગના કેટલા વર્ષો છે? 4,32,000 વર્ષ. એના ડબલ કરીએ એટલે થાય દ્વાપરના વર્ષ 16,64,000 વર્ષ. એના ડબલ કરીએ એ થાય ત્રેતાયુગના વર્ષ. એના ડબલ કરીએ એ થાય સતયુગના વર્ષ. અને આવા ચારેય યુગ 27 વખત બદલી જાય ત્યારે એક કલ્પ થાય. અને આવો એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. એક દિવસ ત્યારે થાય બ્રહ્માજીનો. બ્રહ્માજીની અંદર હું સમાઈ ગયો. અને પછી બ્રહ્માજી જ્યારે ફરી પાછી નવી સૃષ્ટિના સર્જનનો પ્રારંભ કર્યો ત્યારે બ્રહ્માજીના મન વડે હું ઉત્પન્ન થયો અને બ્રહ્માજીનો માનસ પુત્ર કહેવાયો. વેદવ્યાસજી, ભગવાન નામનો મહિમા તો જુઓ. દાસીનો દીકરો આજ દેવર્ષિ. આ મહિમા છે ભગવાનના નામનો. માટે તમે ભગવાન નામનો મહિમા ગાઓ. અને હવે સુત પુરાણી કહે છે, બ્રહ્મ નદી છે સરસ્વતી અને સરસ્વતી રૂપ બ્રહ્મ નદીના કિનારે સમ્યાપ્રાસ આશ્રમની અંદર આવી અને વેદવ્યાસજી હવે શ્રીમદ ભાગવત મહાપુરાણને લખવાનો આરંભ કરે. કહે છે, તસ્મિન સ્વાશ્રમે વ્યાસો બદરે ષંડ મંડિતે આસીનો ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યો મન સ્વયં. સમ્યાપ્રાસ આશ્રમની અંદર આવ્યા છે વેદવ્યાસજી. અને આવીને એમણે શું કર્યું? બોલે, કાગળ ને કલમ ને એવું બધું ગોત્યું ને દેવર્ષિ નારદે હવે પ્રેરણા આપી તો લાવો હવે લખવા માંડું.
પેલા લખ્યું જન્માદ્યસ્ય યતોન વયાદિ, ના એવી રીતના નથી લખ્યું ભાગવત. કાગળ ને કલમ ને એ બધું નથી લખ્યું. પવિત્ર આસન બિછાવ્યું છે. આસન બિછાવી એની ઉપર પલાંઠી લગાવીને બેઠા છે. અને પછી પ્રણિદધ્યૌ મનઃ સ્વયં, મનને પોતાના અંકુશમાં લીધું છે. અને મનને પોતાના અંકુશમાં લઈ અને પછી ભક્તિ યોગને પ્રગટ કર્યો છે. અને ભક્તિ યોગને પ્રગટ કરી અને પછી સમાધિમાં ડૂબ્યા છે. અને સમાધિમાં ડૂબી અને પછી વેદવ્યાસજીને સમાધિમાં જે પણ દેખાયું ને એ બધું જ એમણે ગણપતિજી દ્વારા લખાવડાવ્યું છે. આ ભાગવત સાધારણ નથી હો વાલા. આહા, વેદવ્યાસજી જેવા સાધુની સમાધિની પ્રસાદી આ શ્રીમદ ભાગવત છે જે મને તમને મળી છે. સાધુની સમાધિની પ્રસાદી છે, નહીતર સાધુ સમાધિને વેચે. ક્યારે સમાધિએ પહોંચાય? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન, આ 7 અંગો યોગના સિદ્ધ થાય ત્યારે સમાધિએ પહોંચાય છે. આપણે તો માત્ર યોગાસન કરીએ, પગ આમ ને હાથ આમ ને ઓલું આમ ને આમ ને તેમ, એને નથી. પેલો એક જણાએ ટીવીમાં જોતા જોતા યોગ કરવાનો પહેલો જ દિવસ, અને પહેલા દિવસે પેલા એ ટીવીમાં ધીરેક દિન એક પગ ઉપાડીને પોતાના ગળાની પાછળ નાખ્યો. તાણે ધીરેક દિન એક પગ ઉપાડીને પોતાના ગળાની પાછળ ગરદન ઉપર મૂક્યો. પેલા એ ટીવીમાં પછી ધીરેક દિન બીજો પગ ઉપાડ્યો. હવે એ આના માટે મુશ્કેલ હતું. પેલો તો યોગ કરાવે એટલે રોજ કરતો, એને પ્રેક્ટિસ. આના માટે અઘરું એટલે કેમેય કરીને પછી આમ તેમ કરીને થોડો કડાકા ભડાકા બધું થયું. પણ બીજો પગ ગરદનની ઉપર ચડાવી દીધું, પણ ચડાવતા જ ચડાવાઈ ગયું. પણ પછી કોઈ રીતે પગ પાછા છૂટા ન પડે. યોગનું મહત્વ ખાલી આસન પૂરતું રહી ગયું છે. હાજી, આસન પૂરતું. યોગ એ નથી. શરૂઆત થાય યમ, હે ને? યમ પછી નિયમ ને પછી આસન. અને આસનની પણ વ્યાખ્યા પતંજલિ ભગવાને યોગ દર્શનમાં બહુ સુસ્પષ્ટ રીતે આપી દીધી છે. આસન કોને કહેવાય? સ્થિરમ સુખમ આસનમ. જે સ્થિર હોય અને જે સુખ આપનારું હોય એને આસન કહેવાય. સ્થિરમ સુખમ આસનમ. પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા અને ધ્યાન, પછી સમાધિ આવે. વેદવ્યાસજીએ સમાધિ લગાવીને સમાધિમાં જે ઉતરી આવ્યું ને એ સમાધિનો મહાપ્રસાદ એટલે મારા બાપ આ ભાગવત જે મને તમને મળ્યું છે. અને આપણને એમ થાય સમાધિનો પ્રસાદ છે, લાવને હું ઘેર લઈ આવું. ત્યાં ગ્રંથ તો ગમે ત્યાં મળી જાય, કોઈ પણ દુકાને મળી જાય. ગીતા પ્રેસ દ્વારા ગોરખપુર દ્વારા પ્રકાશિત અર્થવાળું ભાગવત મળી જાય. ઘરે પણ લઈ આવીએ, વાંચી પણ લઈએ. પણ આ ગ્રંથ ક્યારે કૃપા કરે છે કે જ્યારે કોઈ સદગુરુના ચરણમાં બેસી અને આ ગ્રંથને પ્રસાદના રૂપમાં મેળવીએ ને ત્યારે આ ગ્રંથ કૃપા કરે છે. કારણ કે આમાં આ ગ્રંથની અંદર તિજોરી છે અને એ તિજોરીની ચાવી ગુરુજીના હાથમાં છે. હાજી, અને એ તિજોરી ક્યારે ખોલે કે ગુરુજી આવીને તાળું ખોલે ને ત્યારે એ તિજોરી ખુલે. એટલે રહસ્યોને પામવા, રહસ્યોને સમજવા, રહસ્યોને સાંભળવા કોઈ સદગુરુના ચરણે જઈને બેસવું પડે ત્યારે ભાગવત ગ્રંથ પોતાના રહસ્યોને ખોલે છે. હવે વેદવ્યાસજી ભાગવતજીનો પ્રારંભ કરે છે. ભાગવતજીનો પ્રારંભ કરવો હોય તો સૌથી પહેલા કોની કથા કહેવી પડે? પરીક્ષિતની કથા કહેવી પડે. અને પરીક્ષિતની કથા કહેવી હોય, પરીક્ષિતની કથા આવે એટલે તરત પાંડવોની કથા આવે. પાંડવોની કથા આવે એટલે અર્જુનની કથા આવે. અર્જુનની કથા આવે એટલે તરત જ મારા દ્વારકાધીશની પણ કથા આવે છે. તો હવે પરીક્ષિતની કથાનો પ્રારંભ કરે છે. અને પરીક્ષિતની કથા આપણે આવતીકાલે સવારે 9:30 કલાકથી જોઈશું. આવો
આપણે આજની આ ચાલી રહેલી દિવ્ય કથાને અહીં આ વિરામ આપીએ, પણ વિરામ આપતા પૂર્વે 2-5 મિનિટ માટે થઈ અને ભગવાનનું મંગલમય નામ લઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, હે મને માયા
ગોકુળ ગુથાવી એ ગોકુળ ગુથાવી મેતા મથુરા મજામુઈ હીરે ને મોતીડે ગડાવી રાણી રાધા દે દે મુરલિયા હમારી નથી લીધી મોરલી તમારી ને રિયા અમે નથી લીધી મોરલી તમારી
મૈયા મોહન માંગ્યો દેને કાનુડો માંગ્યો માંગ્યો દેને રે જશોદા મૈયા કાનુડો માંગ્યો મોહન માંગ્યો કાનુડો માંગ્યો પ્રેમ સે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હરિનામ સંકીર્તન સાથે આજની આપણી આ ચાલી રહેલી દિવ્ય ભાગવતી કથા યાત્રાને અહીંયા વિરામ આપીએ. આજે જે અતિથિઓ આવવાના હતા એ બધા આવી ગયા છે. આપણા અમરેલીના ખૂબ જાણીતા લોકલાડીલા સંસદ સભ્ય આદરણીય શ્રી ભરતભાઈ સુતરિયા આજે આપણા સૌની વચ્ચે પધાર્યા છે. ત્યારે આપણે એક વખત તાળીઓના નાદ વડે એમને ખૂબ ખૂબ આવકારીએ અને મારી વ્યાસપીઠ પરથી ભાગવત ભગવાનના ચરણારવિંદમાં એમના મંગલની કામના અને એમના જે સમાજ સેવાના કામો છે એમાં ભગવાન એમને ખૂબ શક્તિ આપે એ પ્રાર્થના સાથે હવે એમનું જે માન સન્માન અને યોગ્ય આદર સત્કાર થવાનો હશે એ બધું આપણા લોક સાહિત્યકાર અને આ કથાના મીઠડા સંચાલક નાજાભાઈ દ્વારા થશે. આવો જય ઘોષ કરીએ, કથાને વિરામ આપીએ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. બાલ મુકુંદ લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુદેવ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય. હર હર ગંગે તવ શરણ. જય દ્વારકાધીશ. ભાવથી દાદાના મુખેથી ખૂબ સારી આપણે કથા સાંભળી રહ્યા છીએ. ભવ્યમાં અતિ ભવ્ય આયોજન મૂળુ આતાએ જે કર્યું છે કે એમના જ આંગણે ભગવાન ભાગવત આવે અને તરણે ગામને બાબાએ જાહેરમાં દિવસે પણ આમંત્રણ આપ્યું કે તરણે ગામના ગામ ધવાડા બંધ છે, પાદરી, રામપરા અને પસવી. એનો એક જ હેતુ છે કે માણસો આવે, બધાય પધારે, અમારા સગા વાલા કુટુંબ બધાય મહેમાનો આવે અને ભાવથી કથા સાંભળે. અને પેલું જ અહીંયા કહેવામાં મને આવે છે કે પ્રસાદી લીધા વગર જેમાં વગર કોઈ જાય નહીં. પણ આજ આપણા લોક લાડીલા જે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા અહીંયા પધાર્યા છે, એમને તાળીઓથી આપણે વધાવીએ. અને સાહેબને વિનંતી કરું, આપ અહીંયા મંચ ઉપર પધારો અને પૂજ્ય દાદા ભરતભાઈનું સન્માન કરશે. મૂળુ આતાને આપણે વિનંતી કરીએ, બાબા આપ પધારો, સાદરથી ભરતભાઈનું સન્માન કરશે. બાબા બાબા પધાર. કેયુરભાઈ ડેર સાવનથી પધાર્યા છે, એ પણ અહીંયા પધારે. રાવતભાઈ ડેર ઝરખિયા એ પણ પધાર્યા છે, એ પણ અહીંયા મંચ ઉપર આવે. કુસાભાઈ હેરમા ઝરખિયા એ પણ અહીંયા મંચ ઉપર પધારે. મહેમાનોનું અહીંયા સન્માન થાય છે. જોરદાર આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. ભગવાન ભાગવતના જે આશીર્વાદ મળે છે એ કૃપાથી ભરતભાઈને વિનંતી કે ખૂબ એ સારું પ્રવચન પણ કરે છે. પણ ભરતભાઈ અમારે મૂળુ આતાનો એવો ભાવ છે, કારણ કે એમને જ આંગણે આ ભાગવત અને એમનો જ ભાવ. આપ ખાલી બે શબ્દ જે બોલો તો એમનો ભાવ છે, તો આપ અહીં પધારો. કાંઈ વાંધો નહીં. બોલીએ દ્વારિકાધીશ કી. એટલે
જે મહેમાનોનું અહીંયા સન્માન બાકી છે પછી આપણે આરતી કરી અને છૂટા પડશું. પિંગળીથી મૂળરાજભાઈનો પરિવાર અહીંયા પધાર્યા છે, તો એ બધા અહીંયા પધારે. દીપસિંહસિંહ રામભાઈ પરમાર, રેણુકાબેન દીક્ષિતસિંહભાઈ પરમાર, તેજુભાઈ રામભાઈ પરમાર, તેજુબા રામભાઈ પરમાર, ઋષિરાજભાઈ પરમાર. જેના જેના અહીંયા નામ બોલાય એ બધા ફટાફટ મંચ ઉપર હાજર થાય. મેરામણભાઈ તથા અમરબાનું સન્માન કરશે. અને ગીરમાંથી અમારા પાતાભાઈની બધા પધાર્યા છે. એવડાય મહેમાનોને બધાને વિનંતી અહીં મંચ ઉપર આવે અને અહીંયા વ્યાસપીઠેથી આશીર્વાદ આપ, વ્યાસ આશ્રયથી આશીર્વાદ લ્યો એવી નમ્ર વિનંતી. ભલે જે અહીંયા નામ બોલ્યો છું એ બધા અહીંયા મંચ ઉપર પધારે એવી નમ્ર વિનંતી. ફતાભાઈ પધારો. અને આરતીમાં પરિવારના બધા નમ્ર વિનંતી, બહેનોને અને પાંચે ભાઈઓને એ બધા આરતીમાં પધારે એવી નમ્ર વિનંતી. તાત્કાલિક આરતીનું કહે એટલે થોડીક ઝડપ રાખજો. એટલે બધા આરતીમાં પધારે એવી નમ્ર વિનંતી. મૂળરાજભાઈ પરમાર પિંગળીથી અને કુંવરબા મૂળરાજભાઈ પરમાર એ સ્ટેજ ઉપર પધારે. પિંગળીથી મૂળરાજભાઈ પરમાર, કુંવરબા મૂળરાજભાઈ પરમાર એ પણ અહીંયા મંચ ઉપર પધારે. સગી બેનનું અને મૂળ આતાનું સન્માન એ કરવા ઈચ્છે છે, તો આપ પધારો. બાબા બોલે ગયા. મૂળ વાતાનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. વાહ, બોલીએ દ્વારકાધીશ કી જય. નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ. મહાદેવ. વાહ દાદા વાહ. લહેર આવે છે દાદા. હવે કથામાં ખૂબ આનંદ આવે છે અને એટલા દિવસ ખૂબ લહેર જ કરવી છે દાદા, કારણ કે વધાઈઓના ભાવા વાગ્યા છે. એટલે ખૂબ હજી આનંદ કરવાનો છે. એટલે બધાય ભાવથી રોજ બધાય કથા સાંભળવા પધારજો. અને આપ બધાય પ્રસાદી લીધા વગર કોઈ જાતા નહીં. આપ બધાય જમીન જાજો એવો બાબાનો પરિવારનો આખો ભાવ છે. હા, મેરણભાઈનું હા હા દીપસિંહભાઈ પરમાર અને આ તેજુભાઈ રામભાઈ પરમાર અને ઋષિરાજભાઈ એ અહીંયા મેરાણભાઈનું અહીં સન્માન કરશે. એમને આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. વાહ.
ज्वालिन महति संभोज ज्वालामालिन्ये नमो नमः उच्चैर्वाणि चैर्वाणि चैर्वा उच्चैर्वा ऊर्ध्वान्ते पादान्तं पादान्ते ऊर्ध्वान्तं भावपूर्वकं नीराजयेत् आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी गले में वैजंती माला माला बजावे मुरली मधुर बाला बाला श्रवण में कुंडल जल काला जल काला आनंद के नंद श्री आनंद चंद्र मोहन ब्रिज चंद्र राधिका रमण बिहारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी के गिरिधर कृष्ण मुरारी के जहाँ ते प्रकट भई गंगा गंगा कलुष कलिहारिणी श्री गंगा गंगा स्मरण ते होत मोह भंगा भंगा बसी शिव श्री जटा के बीच हरे अध की चरण छवि श्री बनवारी के गिरिधर कृष्ण मुरारी आरती गिरिवरधारी की गिरिवर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट बिल से देवता दर्शन को तरसे ओ गगन सो सुमन काशी बरसे बरसे बजे मूर्छंद मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की गिरिधर कृष्ण मुरारी श्री गिरिधर कृष्ण मुरारी की गिरिधर कृष्ण मुरारी यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं जले जले पुष्पैः देवाभिवन्दनम् હસ્તૈ દેવાભિવંદનમ જમણાથી ભગવાનને આરતી આપી દઈશું ત્યારબાદ આપણે પોતે આરતી લઈ લઈશું સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્મા અભિવંદનમમાં હસ્તો પ્રક્ષાલ્યવા માર્જનમ કુર્યાત ઓમ મંત્રપુષ્પાંજલિ જગ્નેન જગ્નમય જંતદેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંદજત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ પુરાણપુરુષોત્તમાય નમો નમઃ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ प्रार्थयेत चैतन्यं सुमनं मनं मनमनं मानं मनं वामनं मायाजालधवं धवं धव धवं धावं धवं माधवं विश्वासारधरं सरं सरसरं सारं सर्वासरं कैलाशादिभवं भवं भव भवं भावं भवं सम्भवं सम्भवे नमो नमः कृष्णपरमात्मने नमो नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि एकं प्रदक्षिणीकृत्य
જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, અનિત્ય સંસાર में नित्य एक राम।